આગળ જૂનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકામાં આવેલા સુપ્રસિદ્ધ યાત્રાધામ પરબધામ ખાતે વર્ષોની પરંપરા પ્રમાણે ઉજવાતા અષાઢી બીજની મેળાની તૈયારીઓને હાલ આખરી ઓપ આપવામાં આવી રહ્યું છે। પરબધામ ખાતે વર્ષો પૂર્વે રક્તપિતિયાઓની સેવા માટેની જ્યોત જગાવનાર સંત શ્રી દેવીદાસ બાપુ અને દિવ્ય જ્યોત સ્વરૂપ અમરમાં સહિત સંતોની સમાધિની દર્શન કરવા માટે સૌરાષ્ટ્ર સહિત સમગ્ર દેશ વિદેશમાંથી આગામી 15, 16 અને 17 જુલાઈને 2026 આ 3 દિવસ દરમિયાન અંદાજે 12 થી જ્યારે 12 લાખ શ્રદ્ધાળુઓ પવિત્ર જગ્યામાં ભજન, ભોજન અને ભક્તિના ત્રિવેણી સંગમ સમાન જ્યારે આ મેળામાં પોતાનું પુણ્ય ભાથું બાંધવા માટે પધારતા હોય અને અષાઢી બીજ અને તારીખ 16 જુલાઈ 2026ના રોજ પરબધામની જગ્યામાં પરંપરાગત રીતે મુખ્ય મંદિર તેમજ અન્ય મંદિરમાં નિશાન પૂજન, ધ્વજારોહણ તેમજ ત્રિદિવસીય યજ્ઞનું પણ આયોજન થતું હોવાનું જગ્યાએ જ્યારે બાપુ દ્વારા જણાવવામાં આવ્યું હતું। 3 દિવસ ચલાવનારા મેળામાં ભોજન, ભક્તિની ભજન માટે જાણીતા સુપ્રસિદ્ધ કલાકારો દ્વારા સંતવાણી સહિતના કાર્યક્રમોનું આયોજન કરવાની સાથે સાથે લોકમેળાનું પણ આયોજન થતું હોય ત્યારે લોકોના મનોરંજન માટે વિવિધ પ્રકારની રાઇડ્સ, ખાણીપીણીના સ્ટોલ સહિતની સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી હોવાનું જગ્યાએ સેવકો દ્વારા જણાવવામાં આવ્યું હતું। આગામી સમયમાં અષાઢી બીજ જે આવી રહી છે એના અન્વયે અષાઢી બીજના ખાતે પરબ મેળાનું આયોજન કરવામાં આવે છે, જેમાં પોલીસની કુલ 526 જવાનોની વહેંચણી કરવામાં આવેલી છે, જેમાં ડીવાયએસપી થી માંડીને એસઆરપી, હેડ કોન્સ્ટેબલ અને જે આપણે કહી શકાય કે જીઆરડી, હોમગાર્ડના જવાનો પણ તેમાં આવેલા છે। આ મેળાની જે વહેંચણી છે જે બંદોબસ્તની તે 3 ઝોનમાં વિભાગ કરવામાં આવેલ છે, જેમાં ઝોન 1, ઝોન 2, ઝોન 3 છે। જેમાં ઝોન 1 એટલે કે રોડ બંદોબસ્ત છે, ખાસ કરીને રોડની જે સમસ્યાઓ રહેતી હોય છે વાહનોની તે માટે આ વખતે એક જાહેરનામું પણ બહાર પાડવામાં આવેલ છે, જેમાં હેવી વ્હીકલ્સ જે છે તેને પરબના આસપાસના વિસ્તારમાં ડાયવર્ઝન આપવામાં આવેલું છે, તથા ઝોન 2 એટલે કે જે મેળા બંદોબસ્ત છે તેને વહેંચવામાં આવેલ છે, તથા ઝોન 3 એટલે કે જે મંદિર પરિસર છે તેને વહેંચવામાં આવેલ છે। આ ઉપરાંત આ જુનાગઢની જે ઓનલાઈન હાજરી સિસ્ટમ જે છે એટલે કે એક પારંપરિકની સાથે એક કહી શકાય કે અદ્યતન ટેકનોલોજી એટલે કે આપણે ઓનલાઈન જે પોલીસની હાજરી છે એનો પણ સમન્વય કરેલો છે, અને આ ઉપરાંત ડ્રોન ટેકનોલોજીનો ઉપયોગ કરીને જે સમયાંતરે કોઈ પણ બનાવ ના બને તેના માટે ડ્રોન ટેકનોલોજીનો પણ ઉપયોગ કરવામાં આવશે। આ ઉપરાંત એલસીબી અને એસઓજીની ડેડિકેટેડ ટીમ ફાળવવામાં આવેલી છે, જે કોઈ ખિસ્સા કાતરુઓ કે અન્ય કોઈ અસામાજિક પરિબળો હોય તે કોઈ પણ પ્રકારની અવ્યવસ્થા ના સર્જે તેના માટે પણ વ્યવસ્થા કરવામાં આવેલી છે। આમ લોકો શાંતિથી અને સારી રીતે મેળો કરી શકે તેના માટે જુનાગઢ પોલીસ પ્રતિબદ્ધ છે। જયાબેન, હું અમદાવાદથી આવું છું। આ પરબ 14 તારીખથી આવું છું સેવામાં, અને રસોડા 14 તારીખથી 16 તારીખ સુધી, અને અમને બહુ મજા આવે છે સેવા કરવામાં। હું રસોડામાં સેવા કરું છું, મજા આવે છે, ઘણી પબ્લિક આવે છે। ખાસ કરીને તમે અહીંયા શા માટે આવો છો અને આનું મહત્વ શું છે? ગુરુ મહત્વ છે। અમે આયા પ્રસાદી લે છે, લોકો આવે છે, લાખો લોકો આવે છે અહીંયા પ્રસાદ લેવા, મજા આવે છે, ઉત્સવ સારો થાય છે। દેવીદાસ, અમર દેવીદાસ, પુનર્વદાસ ગુરુ શ્રી કૃષ્ણદાસજી બાપુ પરબધામની અંદર અષાઢી બીજ મહોત્સવ સ્વયંભૂ લોકમેળાનું આયોજન થઈ રહ્યું છે। આ આયોજનની અંદર સર્વ જનતાને, સેવકગણને અને બધાને પધારવા ભાવભર્યું આમંત્રણ છે। અષાઢી બીજમાં 10 થી 12 લાખ લોકો પ્રસાદ લઈ શકે એવી વ્યવસ્થા કરવામાં આવેલી છે। ભજન, ભોજનની સંતવાણી અહીંયા અવિરત ચાલુ હોય છે। આ અષાઢી બીજમાં મા અમરમાં અને દેવીદાસ બાપુની ચેતન સમાધિઓ કે જે નિમિત્તે અષાઢી બીજ ઉત્સવ ઉજવવામાં આવે છે, તો સર્વ જનતાને પધારવા અને પોતાના જીવનને મા અમરમાં અને દેવીદાસ બાપુના સમાધિએ દર્શન કરી પોતાના જીવનને ધન્ય બનાવવા માટે બધાને ભાવભર્યું આમંત્રણ છે। બાપુ, સાધુ સંતો, અભિનેતા, નેતા કેટલા લોકો પધારવાના છે અષાઢી બીજમાં? અષાઢી બીજની અંદર આપણા બધા દેહાણ જગ્યાના સંતો બધા પધારવાના છે, અને રાજકીયમાં આપણે વાત કરીએ તો માનનીય મુખ્યમંત્રી સાહેબ પણ અને માનનીય દેવેન્દ્ર ફડણવીસ સાહેબ પણ
પધારવાના છે અને આપણા બધા મિનિસ્ટરો સર્વ કાર્યકર્તા પણ આ મેળાની અંદર પધારવાના છે. સમગ્ર વિશ્વ વિખ્યાત એવું જુનાગઢનું પરબધામ કે જ્યાં દર વર્ષની પરંપરા પ્રમાણે આ વર્ષે પણ અષાઢી બીજનો મેળો છે તે ભવ્ય રીતે ઉજવવા જઈ રહ્યા છે. ત્યારે હાલ દ્રશ્યમાં બતાવવાના પ્રયત્ન કરી રહ્યો છું. આ પરબધામનો જે છે ત્યાં હાલ અષાઢી બીજના મેળાને લઈ અને જે આગામી તારીખ 15 થી 17 જુલાઈ દરમિયાન જે મેળો યોજાવાનો છે તે ભવ્ય મેળાને લઈ હાલ સમગ્ર જગ્યાની અંદર તૈયારીઓનો ધમધમાટ ચાલી રહ્યો છે. જગ્યાના મહંત કરશનદાસ બાપુની નિશ્રામાં વિશાળ અન્નક્ષેત્રની સાથે જે અષાઢી બીજના દિવસે સવારે પરંપરાગત રીતે નિશાન પૂજન સમાધિઓના પૂજન સાથે આ મેળાની ભવ્ય રીતે ઉજવણી થશે. ત્યારે હાલ તમામ વ્યવસ્થાઓ જે છે તેને આખરી ઓપ આપવામાં આવી રહી છે. તો બીજી તરફ સુરક્ષાની વાત કરવામાં આવે તો સુરક્ષાને ધ્યાને રાખીને હાલ જે દ્રશ્યોમાં પણ બતાવી રહ્યો છું ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવી રહ્યો છે. જુનાગઢ પોલીસ સમગ્ર જિલ્લાની પોલીસ જે છે તે હાલ જૂના પરબધામ ખાતે જ્યારે ચુસ્ત બંદોબસ્તની અંદર ગોઠવાઈ ચૂકી છે. સમગ્ર વિશ્વ વિખ્યાત જે પરબધામ મેળો છે તે અમદાવાદના જગન્નાથજીની રથયાત્રા બાદ સૌરાષ્ટ્રનો સૌથી મોટો મેળો ગણવામાં આવે છે. ત્યારે આશરે 10 થી 12 લાખ લોકો આ 3 દિવસના મેળા દરમિયાન ઉમટી પડે તેવી શક્યતાઓ પણ સેવાઈ રહી છે. ભાવિક જોશી, ઇન્ડિયા ન્યૂઝ, જુનાગઢ. તો આગળ વાત કરીશું જગન્નાથજી